આ તરફ માર્ચમાં રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે। માર્ચ મહિનાની ગરમીએ રેકોર્ડ તોડી નાખ્યો છે। દીવે 100 વર્ષ જૂનો ગરમીનો રેકોર્ડ તોડી નાખ્યો। હવામાન વિભાગનું અનુમાન છે કે હજુ પણ ગરમીમાં વધારો થઈ શકે છે। अभी जो दीव में आज टेम्परेचर रिकॉर्ड हुआ है, कल का जो मैक्सिमम आया 41.3 डिग्री सेंटीग्रेड। ये लॉन्ग पीरियड एवरेज में देखा जाए, लॉन्ग पीरियड का जो डेटा है दीव के लिए, इसमें 6th मैक्सिमम पोजीशन में इसकी है। और जो इस महीने का टेम्परेचर हम देखें, मैक्सिमम टेम्परेचर देखें तो सब रिकॉर्ड तोड़ दिया है। सबसे हाईएस्ट टेम्परेचर रिकॉर्ड हुआ है जो मार्च महीने का दीव में। આ તરફ સુરતમાં ગરમી વધતા ડામર ઓગળવા લાગ્યો। લાલ દરવાજા BRTS પાસે ડામર ઓગળ્યો હતો। થોડા સમય પહેલા જ આ રોડ બનાવવામાં આવ્યો હતો। ડામર ઓગળતા જ વાહન ચાલકોને હાલાકી પડી હતી। રોડની ગુણવત્તા પર તેને કારણે સવાલો ઉઠ્યા છે। પાલિતાણા વોર્ડ નંબર 1માં પાણીની સમસ્યાનો અંત આવશે। 22 લાખના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાનું કામ શરૂ થઈ ગયું છે। સરદારનગર, ગણેશનગર, વડિયા રોડ વિસ્તારને તેનાથી ફાયદો થવાનો છે। વિપક્ષ નેતા સાગઠિયા અને સરવૈયાની રજૂઆત જે છે તે ફળી છે। સરદાર સાહેબના પુતળાથી સરદારનગર અને તેથી છેવાડાના વિસ્તારોને પાણી મળી રહે, પાછળના વિસ્તારોને પાણી મળી રહે એ માટે થઈ અને 22 લાખના ખર્ચે આ લાઇનનું કામ અત્યારે હાલમાં ચાલુ છે। સૌથી છેવાડાનો વિસ્તાર છે આ સરદારનગર છે, પાછળ ગણેશનગર છે, નાના મોટા ઘણા વિસ્તારો આવેલા છે કે જે વિસ્તારોને પાણીથી વંચિત હતા એને પાણી મળે। રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાલનપુરના જિલ્લા સેવા સદન 2માં હજારોની સંખ્યામાં આવતા અરજદારો માટે પીવાના પાણીની કોઈ પણ વ્યવસ્થા નથી, જે તંત્રની બેજવાબદારીનો જીવતો જાગતો પુરાવો છે। સદનના દરેક માળે પીવાના પાણી માટે લાખો રૂપિયાના ખર્ચે આરો અને કુલર મશીનો તો લગાવાયા છે, પરંતુ આ મશીનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે તમામ મશીનો સદંતર બંધ હાલતમાં છે। આશ્ચર્યની વાત તો એ છે કે જે યુનિટ પર પાણીના નળ હોવા જોઈએ ત્યાં નળ જ નથી। ઉનાળો શરૂ થયો છે ત્યારે અરજદારો હવે માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ પાણીના મશીનો રિપેર કરવામાં આવે। અહીંયા પીવાના પાણીની નહીવત સુવિધા છે। અહીંયા જે બી ઇન્સ્ટ્રુમેન્ટ છે પીવાના પાણીના એ ટોટલી બંધ હાલતમાં છે। તો મારે અહીંના અધિકારીઓને એવી જ વિનંતી છે કે ઝડપીમાં ઝડપી ઉનાળો આવી રહ્યો છે, કાળઝાળ ગરમી પડે છે, તો ઝડપીમાં ઝડપી આ ઇન્સ્ટ્રુમેન્ટો ચાલુ થાય અને લોકોને પાણીની સુવિધા મળી રહે એવી નમ્ર વિનંતી છે। રાજ્યમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ રહી છે, તે વચ્ચે સરકારી કચેરીઓમાં આવતા અરજદારો માટે જે પીવાના પાણીની વ્યવસ્થા છે તે કેવી વ્યવસ્થા છે તેના રિયાલિટી ચેક માટે અત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલા જિલ્લા સેવા સદન 2માં। અહીંયા 22થી વધુ કચેરીઓ આવેલી છે। આ કચેરીઓમાં દિવસ દરમિયાન હજારો અરજદારો આવતા હોય છે। તેમને પીવા માટે સરકાર દ્વારા જે બિલ્ડિંગ બનાવાયું છે તેમાં વોટર કુલર રૂમ અલગથી બનાવાયો છે, એટલે કે ખર્ચો તો કરાયો છે। માત્ર વોટર કુલર રૂમ જ નહીં, રૂમની અંદર પણ આરઓ મશીન, વોટર કુલર મશીન, આ તમામ મશીનરી લગાવવામાં આવી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ મશીનરી છે તે બંધ હાલતમાં છે। જે પ્રકારે આ સરકારી કચેરીઓની સ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તંત્રની ઘોર બેદરકારી કહી શકાય કે તંત્રએ આ વ્યવસ્થા કરવાની હોય છે, આ મશીનોની જાળવણી કરવાની હોય છે, લાખો રૂપિયા ખર્ચીને મશીનો તો લગાવી દેવાય છે, પરંતુ તે બાદ તેની જાળવણી નથી કરવામાં આવતી ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક આ સ્થિતિનો જે મુશ્કેલીનો સામનો છે તે આ કચેરીમાં આવતા અરજદારોને કરવો પડી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા। મહેસાણા ધરોઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે। ડેમની કુલ સપાટી 622 ફૂટે પહોંચી। ડેમમાં હાલ 612 ફૂટ પાણી જે છે તે ભરાયેલું છે। કેનાલ દ્વારા 800 ક્યુસેક પાણી અહીંથી છોડવામાં આવ્યું। 31 માર્ચ સુધી સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। ઉનાળા માટે પૂરતો જથ્થો સંગ્રહિત થશે। હાલમાં ધરોઈ ડેમ ખાતે 612 ફૂટનો લેવલ છે અને 65% જળાશયમાં સ્ટોરેજ હાલમાં છે। આગામી ઉનાળા સુધીમાં પર્યાપ્ત જથ્થો આપણી જોડે ઉપલબ્ધ છે। પીવાના પાણીની કોઈ સમસ્યા હાલ તો કંઈ વર્તાતી નથી। ચાલુ વર્ષે ઉપરવાસમાં સારા એવા વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ હતી। જોકે દાંતીવાડા ડેમમાં થયેલી પાણીની ભરપૂર આવકને કારણે ઉનાળાની શરૂઆતમાં પણ જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીનો ભરપૂર જથ્થો સંગ્રહ થયો છે।
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમની જળ સપાટી અત્યારે 585.35 ફૂટે છે. દાંતીવાડા ડેમમાં પાણીનો 52% જથ્થો સંગ્રહાયેલો છે. ત્યારે આ દાંતીવાડા ડેમ હેઠળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના 87 જેટલા ગામોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તો સાથે જ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 6 તાલુકાઓમાં સિંચાઈ માટે પણ પાણી પૂરું પડાય છે. ત્યારે આ ઉનાળામાં દાંતીવાડા ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવી સ્થિતિ છે. તો સાથે જ દાંતીવાડા ડેમ આધારિત બનાસકાંઠા જિલ્લાના ડીસા, દાંતીવાડા, પાલનપુર તાલુકાના 87 ગામોને પીવા માટે પણ પૂરતું પાણી મળી રહેશે. 52% જેવો આપણા જોડે પાણીનો જથ્થો છે, જે અંદાજે આપણે 585 ફૂટનું આપણું લેવલ છે ડેમનું હાલનું, એટલે કે અંદાજે 7,000-7,500 MCFT જેટલું પાણી આપણા જોડે પડ્યું છે. 87 ટોટલ ગામોમાં આપણે પીવાનું પાણી જાય છે અને બનાસકાંઠાના 4 તાલુકા અને પાટણના 2 તાલુકામાં આપણે પાણી આપીએ છીએ. એટલે આપણા જોડે પાણી આપવા માટે હાલ સફિશિયન્ટ પાણી છે. દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ અને તેને જ કારણે અત્યારે જે પ્રકારે ભર ઉનાળાની શરૂઆત થઈ રહી છે ને તે વચ્ચે દાંતીવાડા ડેમની સ્થિતિ છે તે ખૂબ જ સારી સ્થિતિ ગણવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે અત્યારે દાંતીવાડા ડેમમાં જે પ્રકારે પાણીનો સંગ્રહ થયો છે અને પાણીની સપાટી આજના દિવસે પણ 585.35 ફૂટ એટલે કે 52% જેટલું પાણી છે તે દાંતીવાડા ડેમમાં અત્યારે સંગ્રહાયેલું જોવા મળી રહ્યું છે. પાણીની સપાટી અત્યારે 585.35 ફૂટ છે. જે પ્રકારે દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને તેને જ કારણે દાંતીવાડા ડેમ આધારિત ખેતી કરતા ખેડૂતો છે તે ઉનાળુ સિઝનની ખેતી પણ સારી એવી રીતે કરી શકશે. મહત્વની વાત જોવા જઈએ તો આ જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ કે જે ડેમમાંથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને દાંતીવાડા તાલુકાના 87 જેટલા ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના 4 અને પાટણ જિલ્લાના 2 એમ મળી 6 તાલુકાના ખેડૂતો છે કે જે ખેડૂતો આ દાંતીવાડા ડેમના પાણી આધારિત ખેતી કરી રહ્યા છે. પરંતુ આ વર્ષે જે પ્રકારે ભરપૂર વરસાદ થયો છે, દાંતીવાડા ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે ને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે. ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. તો રાજ્યભરમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીએ પોતાનો અસલી રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો ગરમીનો પારો 41.7 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આકરા તાપને કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. પાટડી તાલુકાના કચ્છના નાના રણમાં તો પારો 43 ડિગ્રીને સ્પર્શી ગયો છે, જેના કારણે અગરિયાઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. બપોરના સમયે શહેરના માર્ગો જાણે કરફ્યુ લાગ્યો હોય તેમ સુમસામ ભાસે છે. ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા, કામ વગર તડકામાં ન નીકળવા અને પ્રવાહીનું વધુ સેવન કરવાની સલાહ અપાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગરમીનો પારો હજુ પણ ઉપર જવાની શક્યતા છે. અત્યારે શરૂઆતમાં જ 41-42 ડિગ્રી છે. અત્યારે લોકો એ તડકાથી તાપમાનને ઠંડક કરવા માટે અમારે જો શેરડીના રસથી માંડીને સંતરાના રસને લિક્વિડ ઉપર રહેવું પડે છે. તો તાત્કાલિક તંત્રને મારી એક નમ્ર વિનંતી છે કે આ જે તાપમાન દિવસે દિવસે વધતું જશે તો એના માટે સુરેન્દ્રનગરની અંદર એક કોઈ એવી ઠંડક થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ, પાણીનો છંટકાવ કરાવવો જોઈએ, જેથી કરીને લોકોને રાહત રહે. અત્યારે ગરમી બહુ પડી રહી છે એટલે ગરમીમાં બચવા માટે ઠંડીનું સેવન અમે કરી રહ્યા છીએ. તો બધા ભાઈઓ ભક્તો મિત્રોને વિનંતી કે ઉનાળામાં કામ સિવાય બહાર ઓછા નીકળે તો બહુ સારું. ગરમી પડી રહી છે માર્ચ મહિનામાં, જે એપ્રિલ મહિનામાં પડવાની જગ્યાએ અત્યારે માર્ચ મહિનાથી શરૂઆત થઈ ગઈ છે અને અગનજાળ 1 થી 4 તો જાણે કરફ્યુ જેવો માહોલ રહે છે. અને અમારે ગ્રાહકીમાં પણ જે નોર્મલ ગ્રાહકી હતી એની કરતાં પણ ગ્રાહકો વધુ આવી રહે છે ઠંડા પીણાનો ઉપયોગ કરવા માટે. અને શેરડીનું રસ, જેને ધરતીનું અમૃત કહેવામાં આવે છે, તે લોકો તેનો સહારો લઈ રહ્યા છે. લોકોને અપીલ કરવામાં આવે છે કે આ ગરમીમાં બપોરના સમયે તડકામાં જરૂરી કામ સિવાય બહાર નીકળવું નહીં. ખાસ ગરમીના લીધે નાના બાળકો, સગર્ભા તેમજ વૃદ્ધોને વધારે અસર થવાની શક્યતાઓ રહેલી છે. પાણીના જથ્થા અંગે જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી. ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણી મુદ્દે રિવ્યૂ કરવામાં આવ્યો છે. મુખ્ય જળાશયમાં પાણીનો જથ્થો હાંસલ છે કે નહીં તેનો રિવ્યૂ કરાયો. 72%થી વધુ પાણીનો જથ્થો મુખ્ય જળાશયોમાં છે. ઉનાળામાં તકલીફ ન પડે તે માટે રિવ્યૂ કર્યો છે તેવું તેમણે કહ્યું. રાજ્યના મુખ્ય જળાશયોમાં કુલ ક્ષમતાના 72%થી વધુ માર્ચ મહિનો ચાલે છે.
એટલે કે 6.46 લાખ MCFT પાણીનો જથ્થો એ ઉપલબ્ધ છે. રાજ્યની જનતાને સરકાર વતી જણાવતા આનંદ થાય છે કે ઉનાળામાં તકલીફ ન પડે એટલા માટે ઈશ્વરે પણ મહેરબાની કરી છે ને સરકારે પણ વ્યવસ્થાઓ એ પૂરી કરી છે. ગત વર્ષની સરખામણીમાં 4.15% વધુ જથ્થો એ હાલમાં ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 74%થી વધારે એટલે કે 2.47 લાખ MCFT પાણીનો સંગ્રહ એ કરવામાં આવ્યો છે. એટલે પૂરતા પ્રમાણમાં પાણીની કોઈ પણ તકલીફ ન પડે એના માટે ચીફ સેક્રેટરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્દેશ આપ્યા છે. બટાકા પકવતા ખેડૂતોને સહાય માટે ગૃહમાં પૂછાયેલા પ્રશ્ન પર કૃષિ મંત્રીએ કહ્યું, રાજ્ય સરકારે ભૂતકાળમાં જે નિર્ણય કર્યા છે તેના આધારે નિર્ણય કરાશે. ભૂતકાળની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર નિર્ણય કરશે. જ્યારે જેવી સ્થિતિ પરિસ્થિતિ હોય છે ત્યારે રાજ્ય સરકાર એનું આકલન કરીને જે પ્રકારે વ્યવસ્થાઓ ભૂતકાળમાં થઈ હોય હાલની સ્થિતિ આ બધી સ્થિતિ જોઈને હંમેશા રાજ્યની સરકાર એ આ બધું મૂલ્યાંકન કરીને જ્યારે જે કરવાનું થતું હોય એ મૂલ્યાંકનના આધાર ઉપર કરતી હોય છે. આનો જવાબ પણ મેં ત્યાં અંદર આપ્યો છે. પણ આજે સ્કોપમાં જે પ્રશ્ન નહોતો એ સ્કોપ બાર પ્રશ્ન પૂછીને જેની ચર્ચા પણ ન થઈ હોય એવી ચર્ચાઓ કેટલાક લોકો અહીંયા કરે છે. પણ અમે અમારો ભવ્ય ભૂતકાળ છે, જ્યાં જેવી જરૂર હોય એ મૂલ્યાંકનના આધાર ઉપર, જરૂરિયાતના આધાર ઉપર ને ભૂતકાળ જે પ્રકારે વ્યવસ્થા કરી એના આધાર ઉપર અમે ચોક્કસ એમાં જે કરવું ઘટતું હોય છે એ કરતા આવ્યા છે. રવિ પાક ખરીદી અંગે જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી. તુવેરની ખરીદી તથા રવિ પાકની ખરીદી ચાલી રહી છે. 12,600 ખેડૂતો ખરીદીમાં જોડાયા છે. સરકાર ચણા અને રાયડાની ખરીદી કરશે. 2,60,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે. ટૂંક સમયમાં ખરીદીની તારીખ જાહેર થશે. તુવેરની ખરીદી રવિ સિઝનની એ હાલમાં શરૂ છે. 176 કરોડના મૂલ્યની 22,000 મેટ્રિક ટનથી વધુ ખરીદી એ અત્યાર સુધીમાં થઈ ગઈ છે અને 12,600થી પણ વધારે ખેડૂતો એમાં ખરીદીમાં જોડાણા છે. આ ઉપરાંત હંમેશા નરેન્દ્રભાઈની સરકાર અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારમાં ચણાની અને રાયડાની ખરીદી પણ ખૂબ ટૂંક સમયમાં શરૂ થઈ છે. ચણા માટે કુલ 2,60,000 જેટલા ખેડૂતોએ નોંધણી કરી છે. મંત્રીમંડળના આજની બેઠકમાં આ નિર્ણય થયો છે કે ચણા અને રાયડાની ખરીદી પણ 37,000 જેટલા ખેડૂતો એ રાયડામાં નોંધાણા છે. તો ઝડપથી આપને પણ તારીખ આપી દેવામાં આવશે. એ ખરીદી થાય ને ખેડૂતોને વ્યાજબી પ્રાઇઝ મળે એનો નિર્ણય પણ રાજ્યની સરકારે લીધો છે. કિસાન સન્માન નિધિ અંગે જીતુ વાઘાણીએ પોતાની પ્રતિક્રિયા આપી. કિસાન સન્માન નિધિનો 22મો વડાપ્રધાન ચૂકવશે. ગુજરાત રાજ્યમાં ખેડૂતોને લાભ મળશે. 49.59 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં 1,028 કરોડ રૂપિયા જમા થશે. 13 માર્ચે સાંજે 5 વાગે ગાંધીનગર ખાતે કાર્યક્રમ થશે. દરેક તાલુકામાં ખેડૂતોને સારી વ્યવસ્થા કરીને ખેડૂતોને સન્માન મળે તેવું આયોજન કરવા સૂચના અપાઈ છે. દરેક તાલુકામાં ખેડૂતોને તાલુકા મથક ઉપર ખૂબ સારી વ્યવસ્થા કરીને, કારણ કે ખૂબ સન્માન સાથે આ એમના હપ્તો મળે એનો નિર્ણય કર્યો છે. એટલે તાલુકા લેવલે તમામ તાલુકાઓમાં પણ 1,000થી 2,000 ખેડૂતોને એકત્રિત કરાય છે. બાકીની તમામ જગ્યા ઉપર પણ આ ખેડૂતો એકત્રિત થવાના છે અને માનનીય મોદી સાહેબ ત્યાંથી એ હપ્તો રિલીઝ કરશે અને ગુજરાતમાં 1,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં એ મળવાના છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પશુ તબીબોની ખાલી પડેલી જગ્યાઓ મુદ્દે સરકારને ઘેરી હતી. પોતાના પ્રશ્નના ઉત્તરમાં મળેલી માહિતીને ટાંકતા તેમણે જણાવ્યું કે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વર્ષોથી પશુ તબીબની જગ્યાઓ ખાલી હોવાથી પશુઓને યોગ્ય સારવાર નથી મળતી. પ્લાસ્ટિક ખાઈને બીમાર પડતા પશુઓની સારવાર માટે દવાખાનામાં ડોક્ટર જ ઉપલબ્ધ ન હોવાથી સ્થિતિ ગંભીર બની છે. સરકારે તાત્કાલિક ભરતી કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ ચુડાસમાએ આ શબ્દ પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો કે સરકાર કાયમી ભરતી નાબૂદ કરી પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપવા માંગે છે. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે જો ઈચ્છાશક્તિ હોય તો 3 મહિનામાં કાયમી ભરતી શક્ય છે.
જો સરકાર ધારે તો 3 મહિનામાં પણ ભરતી કરી શકે અને આ પશુ દવાખાનામાં ડૉક્ટરોની નિમણૂક કરી શકે અને તેમને ગાયોને અને પશુઓને સારવાર મળી શકે. પણ સરકાર, અમને એવું લાગી રહ્યું છે કે સરકાર છે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર જવા માગતી હોય છે અને આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તે એમના મળતિયા કે એમના પાર્ટીના લોકોને દેવા માગતી હોય, જેથી જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ વધારો કરે અને કાયમીની ભરતી કાયમી માટે નાબૂદ કરવા માગતી હોય. ત્યારે જો સરકાર ઈચ્છતી હોય તો 3 મહિનામાં આ ભરતી કરે અને પશુઓને સારવાર મળી શકે. તો ગૃહમાં વિવિધ માંગણી પર એમએલએ ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી. એમએલએ ચૈતર વસાવાએ કહ્યું, રાજ્યમાં 2 પ્રકારના કાયદા અમલી છે. વિપક્ષ અને શાસક પક્ષ માટે કાયદા અલગ છે. તમે વિપક્ષમાં રહીને લોકોના હિતની વાત કરશો, તમે આવેદનની વાત કરશો, તમે ધરણા આંદોલનની શાંતિથી રજૂઆત કરવાની પણ વાત કરશો, તો પોલીસ તમને ટીંગાટોળી કરી લઈ જશે. તમારા પર 144 અંતર્ગત ગુનાઓ દાખલ કરવામાં આવશે અને વિપક્ષના ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ કોઈ પણ જનતા રેડ કરશે કે કંઈ પણ કરશે એટલે ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવે છે. એટલે પોલીસ જે પોતે સત્તામાં બેઠેલા નેતાઓ જે નશાના મદમાં જે પોલીસનો દુરુપયોગ કરે છે એ ગુજરાતની જનતા માટે ચિંતાનો વિષય છે. આજે પોલીસ જે પ્રકારે વર્તી રહી છે ત્યારે એ અમે આજે સન્માન્ય ગૃહમાં પણ અમે વાત કરી છે. વડોદરામાં ગેસના જથ્થાને લઈને કલેક્ટરનું નિવેદન. ઘરેલું ગેસનો જથ્થો પૂરતો છે. અનિલ ધામેલિયા, ગ્રાહકો પેનિક બુકિંગ ન કરાવે. સપ્લાયર અને ડિસ્ટ્રીબ્યુટર સાથે કલેક્ટર દ્વારા બેઠક યોજાઈ. કાળાબજારી, સંગ્રહખોરી ડામવા માટે ટીમ બનાવાઈ છે. સરેરાશ માંગ કરતાં વધુ ફિલિંગ ક્ષમતા છે તેવું તેમણે કહ્યું. હાલના તબક્કે આપણને એલપીજીની પૂરતી આપૂર્તિ થઈ રહી છે. એમના સ્ટોકની અંદર ક્યાંય તંગી નથી. માત્ર ઘરેલું વપરાશ માટે આપણે પ્રાથમિકતા આપવાની છે. સાથોસાથ દરેક કન્ઝ્યુમરને આપણે 25 દિવસના અંતરાલ ઉપર સ્ટોક પ્રોવાઈડ કરીશું. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, એટલે આ કિસ્સાની અંદર ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવડાવે. ખોટો પેનિક સ્પ્રેડ ના થાય એ બાબતની તકેદારી તમામ કન્ઝ્યુમરે પણ રાખવાની છે, એજન્સીએ પણ રાખવાની છે. મીડિયા મારફતે પણ લોકો સુધી સાચી માહિતી પહોંચે એ દિશાના પ્રયત્નો પણ કરવાના છે. જે આપણો એલપીજીનો સપ્લાય છે એ 3 ઓએમસી મારફતે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. ડોમેસ્ટિક આપણા જે કન્ઝ્યુમર છે એમના માટે આપણે પ્રાથમિકતા આપીએ છીએ. આ સિવાય આપણે જે એજન્સીઓ છે, 52 એજન્સીઓ સમગ્ર જિલ્લાની અંદર આવેલી છે, એ તમામ એજન્સીઓ સાથે પણ આપણે મિટિંગ કરી એમને પણ સૂચનાઓ આપી. કોઈપણ જગ્યાએ કાળાબજારી ન થાય, કોઈપણ જગ્યાએ એ જથ્થો ડાયવર્ટ ના થાય એ બાબતની તકેદારી પણ રાખવાની છે અને એની સૂચનાઓ પણ આપેલી છે. રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીની પણ બેઠક યોજાઈ હતી. રાધણ ગેસના પુરવઠાને લઈને આ બેઠક યોજાઈ હતી. પેટ્રોલિયમ કંપનીના પ્રતિનિધિઓ સાથે આ બેઠક યોજાઈ. ગેસના જથ્થા અને પુરવઠાની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી. જથ્થાની અછત કે પેનિક ન થાય તેને લઈને પણ સમીક્ષા કરાઈ છે. રસોઈ માટે ગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેવું તેમણે કહ્યું. ખાસ તમામને જણાવવાનું કે આપણે ત્યાં પેટ્રોલ અને ડીઝલની કોઈપણ પ્રકારની મુશ્કેલી આપણે ત્યાં નથી. અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ એમનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે અને એની સાયકલ પણ છે એ બહુ વ્યવસ્થિત ચાલુ છે. એટલે કોઈપણ લોકોએ આમાં પેનિક થવાની જરૂર નથી. એ જ રીતે સરકારશ્રીની ગેસ બાબતની પહેલી પ્રાયોરિટી હાઉસ હોલ્ડ કનેક્શન છે, એલપીજી કનેક્શન છે. સરકારશ્રી દ્વારા હાલ પણ કોમર્શિયલ જે સિલિન્ડરો છે, કોમર્શિયલ ગેસ છે, એના ઉપર હાલ પૂરતો બ્રેક આપી અને તમામ સરકારશ્રીનું જે ફોકસ છે એ ઘરેલું હાઉસહોલ્ડ એલપીજી કનેક્શન ઉપર છે. રાજકોટમાં 4400 કરોડથી વધુના કામ સ્ટેન્ડિંગે કર્યા. ડીઆઈ પાઇપલાઇન કામો પર વધુ ભાર મુકાયો. 45 વર્ષથી પાણીની લાઇનની સમસ્યા હતી. 12 વોર્ડમાં ડીઆઈ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયું છે. શાસક તરીકે મારો અંતિમ દિવસ છે તેવું જયમીન ઠાકરે જણાવ્યું હતું. ડીઆઈના જે કામ થયા છે, કારણ કે 45 વર્ષથી રાજકોટ શહેરની અંદર જૂની પાઇપલાઇનો હતી અને ઘણી બધી જગ્યાએ એવી ફરિયાદો આવતી હતી કે ગંદુ પાણી, પીવાનું પાણી ડ્રેનેજ સાથે મિક્સ થઈ જતું હતું. સ્વાભાવિક છે કે એ જે પાઇપ હતા એ સિમેન્ટના હતા અને તૂટી જાય, સ્વાભાવિક છે. સમયાંતરે 45 વર્ષ જેવું થયું. એટલે ડીઆઈ પાઇપલાઇન, ડીઆઈ ધેટ મીન્સ કે ડક્ટાઇન આયર્ન, ક્યારેય લીકેજ ન થાય, ક્યારેય કાણું ન પડે, એવા 12થી વધુ વોર્ડની અંદર કામ પૂર્ણ કરવામાં આવ્યા છે ડીઆઈના. આજે કોર્પોરેટર તરીકે હું નિવૃત્ત થાઉં છું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે નિવૃત્ત થાઉં છું, પણ અમારી પાર્ટીના એક સંસ્કારો હોય છે કે ભાજપનો કોઈ પણ કાર્યકર્તા, કોર્પોરેટર હોય કે ન હોય, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હોય કે ન હોય, ભાજપનો કાર્યકર્તા હોય, એ પ્રજાના કામની વચ્ચે રહ્યો છે.
હું પણ જ્યાં સુધી નવી ટીમ નો આવે, નવા કોર્પોરેટર નો આવે, ત્યાં સુધી મારા ઘરના દરવાજા, મારી ઓફિસ છે એરપોર્ટ રોડ ઉપર હંમેશા લોકો માટે ખુલ્લી રહેશે. દેશભરમાં ગેસની અછતની ગંભીર અસર છે. હવે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરમાં જ્યાં નાના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો ગેસ સિલિન્ડર પર નભે છે, તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદમાં 10,000થી વધુ ખાદ્ય એકમો કાર્યરત છે, જેમાંથી 70% જેટલા એકમો પાઇપલાઇન ગેસ સાથે જોડાયેલા હોવાથી તેમને રાહત છે. પરંતુ જે 30% એકમો માત્ર ગેસ બોટલ પર નિર્ભર છે, તેમની હાલત કફોડી બની છે. ખાસ કરીને હોસ્પિટલની કેન્ટીન અને નાના ભોજનાલયોમાં ગેસના સ્ટોક પૂરા થતાં કામગીરી ઠપ થઈ ગઈ છે. સંચાલકોનું કહેવું છે કે ઇન્ડક્શન ચૂલા ચા બનાવવા માટે તો ઠીક છે, પણ દાળ કે શાકના મોટા તપેલા ગરમ કરવા માટે ઇન્ડક્શન વ્યવહારુ નથી. જો આ અછતની સ્થિતિ લાંબો સમય ચાલશે તો નાના એકમોએ કામગીરી બંધ કરવાની નોબત આવશે. ખાડી દેશોમાં યુદ્ધના કારણે ગેસના સપ્લાયને સૌથી મોટી અસર થઈ છે. ઇન્ડસ્ટ્રીઝ પછી બીજી કોઈ અસર થતી હોય તો એ હોટલ રેસ્ટોરન્ટમાં અસર જોવા મળી રહી છે. આપણી સાથે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશનના અમદાવાદના કો ચેપ્ટર હેડ છે દિલીપભાઈ, એમની સાથે વાત કરીશું. દિલીપભાઈ, શું પરિસ્થિતિ છે અત્યારે હાલની સ્થિતિએ? જે પ્રકારે છેલ્લા 2 થી 3 દિવસથી કોમર્શિયલ સપ્લાય ગેસનો બંધ કરવામાં આવ્યો છે, હોટલ રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીઝને કેટલી અસર થઈ રહી છે? અત્યારે હાલ જે લોકો અદાણી પાઇપલાઇનના ગેસ સાથે સંકળાયેલા છે એ લોકોને કોઈ મુશ્કેલી કે કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી, પણ જે લોકો કોમર્શિયલ સિલિન્ડર પર રિલાય કરે છે, સ્પેશિયલી ક્લાઉડ કિચન્સ, આઉટડોર કેટરિંગ અને જે બહારના વિસ્તારમાં છે જ્યાં અદાણીનો પાઇપલાઇન ગેસ પહોંચ્યો નથી, એ લોકોની પાસે સ્ટોક લગભગ ખલાસ થવાને આરે છે. લાઇસન્સ નથી, પાઇપલાઇનનો ગેસ નથી, ઓફિશિયલ સિલિન્ડરના કનેક્શન નથી, એ લોકોને 100% મુશ્કેલી પડશે. પણ માણસ સ્વભાવે જુગાડુ હોય છે, એટલે ફૂડ ઉદ્યોગ બહુ મોટો છે અને એ બધું બંધ થાય તો ડાયરેક્ટલી કેશ ટર્નઓવર પર અસર થશે અને રોજગારી પર પણ બહુ મોટી અસર થશે. આભાર દિલીપભાઈ વાત કરવા માટે. તો સીધી અસર છે કે જો આ અમદાવાદ અને ગુજરાતની અંદર પાઇપલાઇનથી ગેસ આવતો હોવાના કારણે પ્રમાણમાં નુકસાન ઓછું છે, પરંતુ જે કોમર્શિયલ સિલિન્ડર છે અથવા તો બોટલ આધારિત જે ઉદ્યોગો છે એને વધુ નુકસાની આ શોર્ટેજ યથાવત રહેશે તો જોવા મળી શકે છે. કેમેરામેન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જામનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ચાલી રહેલી વાતો વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ પ્રકારની અફવાઓમાં ન આવે, કારણ કે જિલ્લામાં ઈંધણનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ મામલે તંત્ર દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ અને ડીલરો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. કલેક્ટરે ચેતવણી આપતા જણાવ્યું છે કે જે તત્વો ઈંધણની અછત અંગે સમાજમાં ભ્રામક અને ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે, તેમની સામે કડક કાયદેસરની પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તમામ પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. આજરોજ જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જામનગર જિલ્લાના પેટ્રોલિયમ પેદાશના ડીલરો સાથે, તમામ પેટ્રોલ પંપના માલિકો સાથે તથા પેટ્રોલિયમ કંપનીઓ સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી છે, વિગતવાર મિટિંગો કરવામાં આવી છે અને તે અંગેની કોઈપણ પ્રકારની અફવાઓને નહીં ચલાવી લેવા માટે તંત્ર દ્વારા એ લોકોને કડક સૂચના આપવામાં આવી છે. તમામ પેટ્રોલિયમ કંપનીઓને આથી સૂચનામાં આપવામાં આવી છે કે તમામ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડીઝલના જથ્થાને પર્યાપ્ત માત્રામાં આપૂર્તિ કરવામાં આવે અને અફવા ફેલાવનાર લોકોની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ સૂચના પોલીસ તંત્રને આપવામાં આવી છે. ગાંધીનગરના દહેગામ તાલુકામાં પશુપાલકો અને ડેરી સત્તાધીશો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પોતાની પડતર માંગણીઓને લઈને પશુપાલકોએ સમગ્ર તાલુકાને બાનમાં લીધો છે. થાંભલિયા, ખાખરા અને ખાનપુર જેવા અનેક ગામોમાં આજે સવારથી જ દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા દૂધનો સ્વીકાર કરવાને બદલે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પશુપાલકોએ પહેલા દહેગામ મામલતદાર અને ત્યારબાદ ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચીને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. પશુપાલકોનો આક્ષેપ છે કે તેમને પૂરતો ભાવ નથી મળી રહ્યો, ડેરી વહીવટમાં ગેરરીતિઓ ચાલી રહી છે. સાંજ પડતા જ ફરી એકવાર ગામડાઓમાં દૂધ ઢોળીને સરકાર અને ડેરી સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો આગામી સમયમાં કોઈ નક્કર નિર્ણય નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સાબરકાંઠાના નવલપુર ગામના સીએમએ વખાણ કર્યા છે. નવલપુર મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ છે તેવું મુખ્યમંત્રીએ કહ્યું. ગ્રામ પંચાયતમાં મહિલાઓ વહીવટ કરી રહી છે. સમગ્ર ગામ સોલારથી સુસજ્જ બન્યું છે. ગામમાં દરેક મકાન દીઠ પાણીના મીટર લગાવાયા છે. નલ સે જલ યોજના અંતર્ગત 100% કામગીરી થઈ છે.
ગામમાં સીસી રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી પણ હયાત છે. ગામમાં અત્યાધુનિક પંચાયતનું નિર્માણ છે. જળ એ જીવન સૂત્ર નવલપુર પંચાયતે સાર્થક કર્યું છે. ગામ તો તમને એમ લાગે કે ભાઈ ખરેખર ગામની અંદરથી કોઈને બહાર બીજે રહેવા જવાનો વિચાર ના આવે એટલું બધું સુંદર રીતે આખા ગામનું ડેવલપમેન્ટ કર્યું છે. કોઈ સુવિધા ના હોય એવું ના થાય. મને હમણાં છેલ્લે એવું કીધું કે ગામમાં મીટર સુદ્ધા લગાડી દીધું છે, પાણીનું મીટર પણ લગાડ્યું છે. એટલે તમે જે પાણી વાપરો એ તમને ધ્યાન ઉપર હોય કે ભાઈ હજુ કહે છે નક્કી નથી કર્યું, પણ મિનિમમ જે વાપરતા હતા પહેલાં એ બધું જે રીતે રાખવું હોય તમે બધા ભેગા થઈને રાખજો. પણ જે વધારે વાપરે તો એને પૈસા 1000 લીટર પછીના પૈસા, 2000 લીટર પછીના પૈસા અને 3000 લીટર પછીના પૈસા જુદા જુદા હોવા જોઈએ. આ તરફ ભુજમાં મિરાજપર કુમાર શાળાનો વિવાદ. શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 2.10 કરોડના ખર્ચે આ શાળા બનાવાઈ છે. ગઈકાલે જ શાળાનું લોકાર્પણ કરાયું હતું. ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે શાળાને તાળા લાગ્યા છે. વાલીઓ બાળકોને શાળાએ મોકલવા માટે તૈયાર નથી. શાળાના બાંધકામની વિજિલન્સ તપાસની માંગ થઈ રહી છે. નબળું બાંધકામ જણાતા મેં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ વરસાણીને પણ મૌખિક જાણ કરેલી હતી. એમ છતાં પણ કોઈ પણ જાતનો રિસ્પોન્સ સારો ન મળતા મેં તાલુકા પંચાયતની અંદર પણ જાણ કરેલી હતી, જિલ્લા પંચાયતની અંદર પણ જાણ કરેલી હતી અને સર્વ શિક્ષા અભિયાનની અંદર લેખિતમાં એક અરજી પણ આપેલી હતી. પણ કોઈ પણ જાતનો સારો પ્રતિસાદ તે સમયે મળેલો નહોતો. કે સ્કૂલ જો બની ગઈ છે તો હવે જો નબળી ગુણવત્તાનું બાંધકામ છે તો એ લોકો એવું કહેવા માગે છે કે એક ચોમાસા સુધી સ્કૂલની રાહ જુઓ. ચોમાસાની અંદર પાણી જો છતમાંથી ન ટપકે અને જે દિવાલોમાં પાણી રજે છે એની અંદર વિદ્યાર્થીઓને શોર્ટ સર્કિટ ન થાય, શોર્ટ ન લાગતું હોય તો પછી અમે સ્કૂલ એક્સેપ્ટ કરશું એમ ને તો જ છોકરાઓને આ સ્કૂલમાં ભણાવવા મોકલશે. ગામના લોકો અત્યારે શું મોકલવા તૈયાર છે વિદ્યાર્થીઓને કે આ શાળાની અંદર મોકલવા તૈયાર નથી? અત્યારે ગામના લોકો કુમારોને અહીંયા સ્કૂલમાં છોકરાઓને ભણવા મોકલવા માંગતા નથી. પણ હું એટલું કહું છું કે ભાઈ ભ્રષ્ટાચાર તમે કરતા હો એ જગજાહેર છે, પણ આવા છોકરાની સ્કૂલની અંદર ભ્રષ્ટાચાર ન થવો જોઈએ. અને અગર જો થયો છે ભ્રષ્ટાચાર તો તમને એને પ્રૂફ કરીને એના સર્ટિફિકેટ આપી દેવું જોઈએ વાલીઓને કે ભાઈ જો આ પ્રૂફ બરાબર છે ને સાચું છે એમ. ને વાલીઓને બીજો કંઈ આમાં છે જ નહીં. વાલીઓને એક જ છે કે ભાઈ આ સ્કૂલની અંદર બાંધકામ નબળું છે, એમાં અમારા છોકરાનું ભવિષ્ય શું, એક આ જ વાલીઓની માંગણી છે. ભુજ તાલુકાના મિર્જાપર ગામની કુમાર શાળાને લઈને હજુ પણ વિવાદ યથાવત છે. છેલ્લા ઘણા સમયથી આ શાળાના બાંધકામને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ગામના લોકોનું કહેવું છે કે જે રીતે 2.10 કરોડ રૂપિયાના ખર્ચે શાળા બનાવવામાં આવેલી છે, પરંતુ શાળાની અંદર અનેક ખામીઓ છે. ખાસ કરીને વરસાદી પાણી છે તે પણ પડી રહ્યું છે. જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે નવી શાળા બની છે તેની ગુણવત્તાને લઈને ગામના લોકોએ એસએમસીના સભ્યોએ સવાલો કર્યા હતા. જોકે ગઈકાલે આ સ્કૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાના હસ્તે આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓની હાજરી પણ ન હતી. તેમ છતાં પણ તેમનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે શાળાને તાળા લાગેલી હાલતમાં અત્યારે જોવા મળી રહી છે. જોઈ શકો છો તે પ્રમાણે લોકાર્પણના બીજા દિવસે આ શાળાને તાળા લાગેલા અત્યારે જોવા મળી રહ્યા છે. ગામના લોકો કંઈક ને કંઈક વિરોધ કરી રહ્યા છે. શાળામાં જે યોગ્ય ગુણવત્તાયુક્ત જે કામ થવું જોઈએ તે થયું નથી ને તેના જ કારણે ગામના લોકો છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે. ને ખાસ કરીને થર્ડ પાર્ટી દ્વારા સમગ્ર શાળાની ચકાસણી કરવામાં આવે, તેનું બાંધકામ ચકાસવામાં આવે, ત્યારબાદ જ આ શાળાને ખુલ્લી મૂકવામાં આવે તેવી માંગ અત્યારે ગામના લોકો કરી રહ્યા છે. જે રીતે મિર્જાપર કુમાર શાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તેનો વિવાદ હજુ પણ યથાવત થયેલો જોવા મળી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. વડોદરાના કારેલીબાગ પાસે મોટો ભૂવો પડ્યો છે. ભર ઉનાળે ભૂવો પડતા લોકોમાં પણ આશ્ચર્ય થયું છે. વાહન ચાલકો આ ભૂવો પડતાના કારણે પડતા રહી રહ્યા છે, તેમને મુશ્કેલી પડી રહી છે. થોડા સમય પહેલાં જ અહીં નવો રોડ બનાવાયો હતો. વહેલી તકે સમારકામ કરવા લોકોએ માંગ કરી છે. કારેલીબાગ એરિયા છે, આ રીતે વિદ્યાર્થી સામે અત્યારે ઊભા છે અને અત્યારે કંઈ હાલમાં એકદમ તાજેતરમાં ભૂવો પડ્યો છે અહીંયા, જે હમણાં અચાનક બ્રેક મારી, બાકી અત્યારે અંદર પડી શક્યો હતો અંદર. હજુ હમણાં રોડ બનાવ્યો છે ને, અહીંથી રોજ આવી જાય કરું છું. હજુ માન અઠવાડિયું રીતે થયું હશે અને આ પણ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે.
મોરબીમાં મનપાનું ડેમોલેશન કાર્યવાહી જોવા મળી. દલવાડી સર્કલ શનાળા રોડ પર ઝૂંપડા જે હતા તે હટાવાયા. 1 વીક 1 રોડ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. બુલડોઝર ફેરવી 30 દબાણો એક ઝાટકે દૂર કરાયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. દમણ નગરપાલિકાએ વેરો ન ભરનારાની પ્રોપર્ટી સીલ કરી છે. છેલ્લા 3 વર્ષથી મિલકત વેરો ન ભરનારા સામે આકરું વલણ દાખવવામાં આવ્યું છે. આખો દિવસ વેરા વસૂલાત માટે કડક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. 7,000થી વધુ પ્રોપર્ટીનો 3 થી 4 કરોડનો વેરો બાકી છે. વારંવારની નોટિસ છતાં વેરો ન ભરતા પ્રોપર્ટી સીલ કરાઈ છે. સાંજ સુધીમાં 10થી વધુ કોમર્શિયલ પ્રોપર્ટી પણ સીલ કરાઈ. આજના હાઈટેક જમાનામાં બધું જ તમારી આંગળીના ટેરવે છે, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી આંગળી પર નિશાન જ ન હોય તો? બનાસકાંઠાના વાવથરાદ વિસ્તારના રાછેણા ગામમાં 2 પરિવારોના 18 સભ્યો માટે ડિજિટલ ઇન્ડિયા એક સપનું બની ગયું છે. કુદરતી રીતે જ આ લોકોના હાથમાં ફિંગરપ્રિન્ટ નથી, જેના કારણે બાયોમેટ્રિક મશીન તેમને ઓળખતા નથી. પરિણામે રેશનથી લઈને બેન્કિંગ સુધીના તમામ સરકારી લાભોથી તેઓ વંચિત છે. શું ટેકનોલોજી એટલી જડ છે કે માનવીય સંવેદનાઓને પણ નથી સમજી શકતી? રાછેણા ગામમાં રહેતા 2 પરિવારોના 18 સભ્યો આજે જીવતી લાશ સમાન બની ગયા છે, કારણ કે સરકારી ચોપડે તેમની કોઈ બાયોમેટ્રિક ઓળખ નથી. આ પરિવારોના સભ્યોની આંગળીઓ પર જન્માંતરે રેખાઓ જ નથી. પરિણામે જ્યારે તેઓ રેશનની દુકાને જાય છે ત્યારે મશીન અંગૂઠો સ્વીકારતું નથી અને તેમને અનાજ મળતું નથી. આધાર કાર્ડ ન બનવાને કારણે અન્ય યોજનાઓ પણ તેમના માટે બંધ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ અનેકવાર કલેક્ટર કચેરી સુધી રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સિસ્ટમ પાસે આ વિશિષ્ટ કેસ માટે કોઈ વિકલ્પ નથી. ગામના સરપંચ પણ લાચાર છે. સવાલ છે કે જો બાયોમેટ્રિક નિષ્ફળ જાય તો શું ડિજિટલ વ્યવસ્થાના ચક્કરમાં આ છેવાડાના માનવીઓ ભૂખ્યા રહેશે? તકલીફ એમ છે, આધાર કાર્ડ નીકળતું નથી, કોઈ લાભ મને મળતો નથી. આધાર કાર્ડમાં કોઈ મળતું નથી. ચૂંટણી કાર્ડ નીકળ્યા હતા સરકાર લાભ જે હેરો હતો મને કોઈ મળતું નથી. પછી આધાર કાર્ડને હેર્યો હતો કે અમુક એ લિંક કોઈ થતો નથી. સરકારે કોઈ લાભ મળતો નથી. સોસાયટીને મળે કોઈ પણ મળતું નથી. મને કોઈ લાભ સરકારી મળતો નથી. કાર્ડમાંથી નામ નીકળી ગયું છે. એમાં પણ કાલે અમારા ગામની અંદર સેવા સેતુ કાર્યક્રમ હતો. એની અંદર પણ અમે તમામ અરજદારોને બોલાવી અને સાહેબની આગળ રજૂઆત કરી છે કે સાહેબ આપણે ગમે તે રીતે એમને સર્ટિફિકેટ આપવામાં આવે અથવા તો કોઈ પણ રીતે કોઈ પણ કાળે આ લોકોને સરકારી લાભથી વંચિત ન રહે એ રીતનું ઘટતું કરવામાં આવે ને એને જે વંચિત છે એમને ગમે તે રીતે આધાર કાર્ડ બનાવી આપવામાં આવે એવી અમારી આ મીડિયાના માધ્યમથી પણ હું રજૂઆત કરવામાં આવી. બોટાદમાં વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ઢાંકડિયા રોડ પર આ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે. શહેરના વિકાસના ગુલાબી ચિત્રો વચ્ચે એક એવી વાસ્તવિકતા સામે આવી જે તંત્રની પોલ ખોલે છે. વોર્ડ નંબર 11ના ઢાંકડિયા રોડ પર આવેલા રહીશો આજે પણ પીવાના પાણી અને પાકા રસ્તા જેવી પાયાની સુવિધાઓ માટે તરસ્યા છે. બાપા સીતારામ નગર અને તુલસીનગર 2ના લોકોએ આજે રસ્તા પર ઉતરી પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. વર્ષોથી વસવાટ કરતા પરિવારો આજે પણ કાચા અને ધૂળિયા માર્ગો પર ચાલવા મજબૂર છે. ચોમાસામાં તો આ રસ્તાઓ નરકાગાર બની જાય છે. બીજી તરફ પીવાના પાણીની લાઈન ન હોવાથી મહિલાઓએ ખાનગી ટેન્કરો પાછળ હજારો રૂપિયા ખર્ચવા પડે છે. અહીં સ્થાનિકોને વર્ષોથી માત્ર વાયદાઓ મળ્યા છે, પણ વંચિત રહીશોને સુવિધા ક્યારે મળશે તે સવાલ છે. બહુ તકલીફ પડે છે. 400 રૂપિયાનો ટાંકો નખાવી છે તો અમારે અઠવાડિયું પાણી માન ચાલે છે. પછી પાણી વિનાનું શું કરવાનું? અમારે ઘરમાં હોય ન હોય પાણી તો નખાવું જ જરૂરી છે. પાણી વિનાનું ચાલુ નથી. મજૂરી કરીને અમે પેટ ભરતા હોય છે અને પાણીની અમારે બહુ જ તકલીફ હોય છે. અને અમારી માંગ છે પાણી જોઈએ અમને અને રસ્તા જોઈએ. આ લગભગ 8-9 વર્ષથી છે અને છોકરાને નવરાવા હોય તો અમારે 100 રૂપિયાનું પાણી લઈને વેસાતા પાણીએ છોકરાને નવરાવી ધોરાવી કપડાં સાફ કરવા. રજૂઆત કરેલી તંત્રને વારંવાર મેં જાણ કરેલી, પણ અમને વારંવાર આશ્વાસન મળે. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમને ટૂંક સમયની અંદર રોડ અને પાણી નહીં આપે તો અમે આંદોલન કરવા તૈયાર થઈ ગયા છીએ. 10 વર્ષ થઈ ગયા, રોજ લલચાવે છે. આજ પાણી આવે, કાલ આવે, નળના ઠૂઠા લગાડીને 2 વર્ષની મૂકી દીધા છે, પણ પાણી આવતું નથી. અમે 8 દિવસ 400 રૂપિયાનો ટાંકો નખાવી અને પાણી પીવી છીએ. એ પાણી નથી સારું આવતું. છોકરા માંદા પડે, બધું થાય છે, તોય કેટલા દિવસથી પાણી આવતું નથી.
આણંદ મહાનગરપાલિકા હવે બાકી કરવેરા વસૂલવા માટે એક્શન મોડમાં આવી છે. કરમસદ વિસ્તારમાં લાંબા સમયથી ટેક્સ ભરપાઈ ન કરનારા મિલકત ધારકો સામે પાલિકાએ લાલાંક કરી છે. આજે મહાનગરપાલિકાની ટેક્સ વસૂલા ટીમ દ્વારા કુલ 16 જેટલી દુકાનોને સીલ મારી દેવામાં આવ્યા. પાલિકાની આ આક્રમક કાર્યવાહીને પગલે અન્ય બાકી વેરદારોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બાકી વેરાદારોએ લાખો રૂપિયાનો ટેક્સ ભર્યો નથી, તેમની યાદી તૈયાર કરાઈ છે અને આ કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને નયા પડકાર લેન નજીક આવેલા કોમ્પ્લેક્સમાં 7 દુકાનો અને મનીષ માર્કેટમાં આવેલી 9 દુકાનો મળીને કુલ 3.13 લાખના બાકી વેરા મુદ્દે આ કડક સીલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. નાણાકીય વર્ષ પ્રમાણે 31/3/2026ના રોજ વર્ષ પૂરું થતું હોય બાકીદારો જે વર્ષો જૂનો જે મકાન વેરો છે, પાણી વેરો છે, ડ્રેનેજ વેરો છે, લાઇટ વેરો છે, એવું ન ભરવાના કારણે મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવામાં આવેલી છે. છતાં આ ન ભરવાના કારણે આજે મહાનગરપાલિકા દ્વારા નયા પડકારના ખાંચામાં કુલ 7 દુકાનો કે જેનો વેરો 1,20,000 જેટલો બાકી પડતો હતો, જ્યારે મનીષ માર્કેટ પાસેની 9 દુકાનોનો લગભગ 2.5 લાખની આજુબાજુ વેરો બાકી હતો. એ પણ વારંવાર નોટિસો આપવા છતાં ન ભરતા આજરોજ સીલ મારવામાં આવેલ છે. મહેસાણામાં લગ્ન કૌભાંડનો મોટો ઘટસ્ફોટ થયો. આજે આરટીઆઈ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 7 વર્ષથી કોઈ પણ દસ્તાવેજ અપાયો નથી. 2000 લગ્ન કેવી રીતે થયા તે ગંભીર સવાલ છે. આરોગ્ય વિભાગ અને પંચાયત તંત્ર આ મામલે મૌન છે. મોટી હોનારત જેવું ભયાનક નકલી કૌભાંડ સામે આવ્યું છે. ગૃહમંત્રી સાહેબ પોતે એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો પબ્લિક કાયદામાં રહે છે. જે માતા પિતા છે પોતાની દીકરીઓ પર વિશ્વાસ મૂકી અને જેટલા પણ લગ્ન કર્યા છે એ બધા માતા પિતા નથી ગમતું, એમને ખબર છે ખોટા છે, તો એ કાયદામાં રહીને સ્વીકારે છે તો એમને ફાયદો થતો નથી. અને જે આ લોકો છે જે ખોટો દસ્તાવેજનો ઉપયોગ કરે છે, ખોટા પૈસા લે છે, જે પૈસા લીધાની પાવતી નથી બનાવી, આ લગ્નના જે આવે કોરા સર્ટી એ પણ ખોટા એમને રજૂ કર્યા છે, તો એ કાયદામાં નથી રહેતા, તો એને ફાયદામાં રહીને કેવી રીતે છૂટી ગયા? તો અમારે સરકારશ્રીને અપીલ છે, માનનીય ગૃહમંત્રીને અપીલ છે, મુખ્યમંત્રીને અપીલ છે અને એસપી સાહેબ ત્યાંના છે એમને પણ અપીલ છે કે તમે ન્યાયી તપાસ બોલાવો. ડીસાના જોરાપુરા ગામમાં એક યુવકની હત્યા થઈ છે. કુટુંબી ભાઈઓનો સગા ભાઈ પર હુમલાનો મામલો સામે આવ્યો. ધોકા, પાઇપ, ધારિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સામાન્ય બોલાચાલી બાદ યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા નિર્ણય કરાયો. અમદાવાદમાં ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું. ઝોન 5 LCBએ 2 આરોપીની ધરપકડ કરી. ખોખરા વિસ્તારમાંથી પોલીસે આ કોલ સેન્ટર ઝડપ્યું હતું. ઉમેશ ગવંડર અને પ્રવીણ અચારીની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકન નાગરિકોના નંબર મેળવી તેઓ કોલ કરતા હતા. લોનની લાલચ આપી ડોલર પડાવતા હતા. અમદાવાદના રાણીપમાં આવેલા બલોલનગર વિસ્તારમાં ગત સોમવારે રાત્રે શાંતિ ડહોળાઈ હતી. વિશ્વકર્મા સોસાયટીમાં એક સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા 2 જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો. આ હિંસક ઘટનામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા, જેનાથી સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આ હુમલા અને તોડફોડના મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી હતી. શરૂઆતમાં સગીરાની પજવણીને લઈ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં અંગે કોઈ સગીરા કે પજવણીની ઘટના નથી સામે આવી. સગીરભાઈની દીકરીએ કહેલું કે ફલાણા ગમનભાઈ નામનો જો વ્યક્તિ છે તે મને અવારનવાર હેરાન કરે છે, તે બાબતે ઠપકો આપતા પરિવાર મારવાડી પરિવારના ઘરે ગયેલ, જેમાં દલાજી દેવાજી તથા જ્ઞાનાભાઈ દેવાજીને આ બાબતે ઠપકો આપીને પોતાના દીકરાને સમજાવવા વાતચીત કરતા તે દરમિયાન સામા પક્ષે ઉશ્કેરાઈ જઈ અને ગળદાપાટુનો માર મારી, એક સમથી લાકડીથી માર મારી, તેમજ જે વજન કાંટાનો બાટ હોય છે તે માથાને આંખના ભાગે મારી અને પછી પથ્થરમારો કરીને ક્ષણિક આવેશમાં જે બનાવ બનેલ તેમાં બંને પક્ષે પથ્થરમારાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાંથી ફરિયાદી જે ઇજાગ્રસ્ત પટની સમાજ છે એમની એક તરફે ફરિયાદ લેવામાં આવેલ છે અને સામા પક્ષની ઇજાના અનુસંધાને એમની ફરિયાદ આપેથી આગળની એમના તરફે પણ ફરિયાદ લઈને કાર્યવાહી કરવા નોંધ રાખવામાં આવેલ છે.
આ તરફ રાજકોટમાં પોન્ઝી સ્કીમનું ફુલેકું 300થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા. કરોડો રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ નોંધાઈ. આરોપી રાહુલ અને જીતેન્દ્ર નૈના ફરાર થયા છે. રુદ્રા ટ્રેડિંગ કંપનીએ છેતરપિંડી કરી હતી. ઊંચા વળતરની લાલચમાં લોકો ફસાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ તેજ કરી છે. અત્યારે સવારે અમે કમિશનર કચેરી ગયા હતા, શાહ સાહેબને મળ્યા અને ત્યારે તેને બાંગરવા સાહેબને તરત જ દીધું અને બાંગરવા સાહેબે ઇન્સ્ટન્ટ જે કાંઈ પગલાં લેવાના છે એ લઈ લીધા છે. સાહેબને જે આ રીતનું છે આખી વેટર સાહેબને કીધું કે આ રીતની પોન્જી સ્કીમ કરી છે આ લોકોએ અને સાહેબ વ્યવસ્થિત બધું કર્યું છે. શરૂઆતમાં પહેલાં ક્યારે 2%, ક્યારે 5%, જે કાંઈ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એની રીતે બધાને વળતર આપતા. અમદાવાદના પાલડીમાં આવેલી ફાલ્કન કાર્ગોની ઓફિસમાં ભેદી બ્લાસ્ટ થયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર ફાઇટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર્ગો પાર્સલમાં રહેલા સિલિકોન સ્પ્રેમાં બ્લાસ્ટ થયો હતો. તપાસની ટીમોના મતે ગરમી અથવા તડકાના સંપર્કને કારણે સિલિકોન સ્પ્રેની બોટલ ફાટી હતી. પોલીસે હાલમાં આ પાર્સલ ક્યાંથી આવ્યું, કોણે મોકલ્યું તેની ઝીણવટભરી વિગતો મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. ઓફિસમાં રહેલા અન્ય પાર્સલોનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે જો આ સમગ્ર મામલે ફાલ્કન કાર્ગોની કોઈ બેદરકારી સામે આવશે તો સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક એન્ટી સ્ટિક પાર્સલ અહીંયા ફાલ્કન ટ્રાવેલ્સમાં આવેલા હતા અને એ સિલિકોન સ્પ્રે છે અને જો પાર્ટ સ્ટિક ના થાય એના માટે સ્પ્રે યુઝ કરવામાં આવે છે અને એ સ્ટિક તડકામાં રાખેલા હતા અને એ 2 થી 3 કેનમાં બ્લાસ્ટ થયા છે. એ પ્રાથમિક દૃષ્ટિએ એ માહિતી છે. તેમ છતાં BDDSના અને પોલીસના ટીમ અહીંયા હાજર છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળીશું તો એની ઉપર કાર્યવાહી થશે. સુરતની પાંડેસરા GIDCમાં અભ્યુત વેપારીને છોડાવાયો છે. વેપારી પ્રશાંત સરવૈયાનું 5 લોકોએ અપહરણ કર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા. વેપારીને આરોપીઓને ચુંગાલમાંથી સહી સલામત છોડાવાયા હતા. ધંધામાં પૈસાની લેવડ દેવડમાં આ અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલી કાર અને 5 મોબાઈલ જપ્ત કર્યા છે. આરોપીઓ શોએબ મોમીન, વસીમ શેખની ધરપકડ કરાઈ. અશફાક અને મોહમ્મદ અંસારી, અબ્દુલ અંસારીની ધરપકડ કરાઈ છે. રાજકોટના કોઠારિયા રોડ પર ફાયર સ્ટેશન પર પથ્થરમારો થયો છે. માનસિક બીમાર વ્યક્તિએ આ પથ્થરમારા કર્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ યુવકને પકડીને રૂમમાં પૂર્યો હતો. યુવકે પોતાના અને ફાયર જવાનના કપડાં પણ ફાડી નાખ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. અમે બધા અહીંયા બહાર અત્યારે બેઠા હતા. એવામાં એક બેન હતા, એક ભાઈ અને એક છોકરો. એ આવીને કાચની જેમ આવે એમ ઘા કરતો હતો ગાડીની આગળ. સરકારી જમીન છે એની અંદર, સરકારી પ્રોપર્ટીની અંદર આ વસ્તુ કરવાથી અમે એને ના પાડી, રોકવામાં આવ્યો પણ એની કંઈ રોકાણો નહીં. પછી અમે બધા ડીંગાટોળી કરીને એને રૂમમાં પૂરી દીધી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સગર્ભ માતાઓ અને નવજાત દીકરીઓના સ્વાસ્થ્ય માટે માતૃશક્તિ પોષણ કીટ અને વધામણા કીટનું ભવ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ આધુનિક યુગની સાથે કદમ મિલાવતા હવે અંબાજી મંદિર ડિજિટલ બન્યું છે. હવે વિશ્વભરમાં વસતા ભક્તો માત્ર એક એપના ક્લિક પર માતાજીના દર્શન અને ટ્રસ્ટની સેવાઓનો લાભ લઈ શકશે. આ બદલાવ દર્શાવે છે કે મંદિર હવે આસ્થાની સાથે સેવાનું અને ડિજિટલ ટેકનોલોજીનું પણ કેન્દ્ર બની રહ્યું છે. માતૃશક્તિ પોષણ કીટ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત 1 એપ્રિલ 2026થી 31મી માર્ચ 2027 સુધી આ 3 તાલુકામાં અંદાજિત તમામ જે 12,000 જેટલી સગર્ભા માતાઓ છે તેમના પોષણમાં સુધારો આવે એ માટે એક વિશેષ કીટ અંબાજી ટ્રસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. રાજકોટ મનપામાં ચૂંટાયેલી પાંખની વિદાય. આવતીકાલથી વહીવટદાર શાસન અમલી બનશે. મેયર સહિતના પદાધિકારીઓએ વાહનો જમા કરાવ્યા હતા. મેયર દંડક સ્કૂટર લઈને મનપા કચેરી પહોંચ્યા હતા. પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન વહીવટદાર તરીકે નિમાયા છે. રાજકોટ મહાનગરપાલિકામાં એક 22મા મેયર તરીકેની મને જે કોર્પોરેશનમાં સેવા કરવાનો અનેરો ખૂબ આનંદ રહ્યો. રાજકોટ એ મારું પોતાનું પણ છે અને રંગીલું પણ છે. રાજકોટની પ્રિય જનતા તેમજ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના ડબલ નેતૃત્વવાળી સરકારને લીધે રાજકોટનો ખૂબ સારો એવો વિકાસ થયો છે. કાલે સાંજે મેં ગાડી જમા કરાવી દીધી છે
અને બંગલો પણ કાલ સાંજે મેં સોંપી દીધેલો છે. એટલે હવે જે પણ કોર્પોરેશનનું કાંઈ પણ કામ હોય તો એ કામ મારી પર્સનલ ગાડી છે, એક્ટિવા છે, એ લઈને હું કામ કરીશ. બસ આજે અમારો છેલ્લો દિવસ છે અને અમે ગઈકાલે જ મેં તો ગાડી જમા કરાવી દીધી છે. હવે આવતીકાલથી વહીવટદારનું શાસન આવશે મહાનગરપાલિકામાં અને હવે ચૂંટણીનો માહોલ છે એટલે અમે કામોમાં લાગી જશે. રાજકોટ મનપાના શાસકોનો આજે અંતિમ દિવસ છે ને આવતીકાલથી રાજકોટ મનપામાં વહીવટદાર શાસન છે તે લાગુ થવા જઈ રહ્યું છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે પદાધિકારીઓ છે તેને જે કોર્પોરેશન તરફથી સરકારી ગાડીઓ ફાળવવામાં આવતી હોય છે તે તમામ ગાડીઓ છે તે અત્યારે જમા કરી દેવામાં આવી છે. હું તમને સીધા જ દ્રશ્યો બતાવી રહ્યો છું કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, વિરોધ પક્ષના નેતા સહિતનાઓને જે સરકારી ગાડીઓ આપવામાં આવતી હોય છે તે તમામ લોકોએ જે પદાધિકારીઓ છે તેને પોતાની સરકારી ગાડીઓ છે તે જમા કરી દીધી છે અને જે પોતાને જે ચેમ્બરો મળતી હોય છે તે ચેમ્બરો પણ અત્યારે જમા છે તે કરી દીધી છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો વહીવટદાર તરીકે રાજકોટના જે પૂર્વ કલેક્ટર હતા રેમ્યા મોહન, તેમને ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે અને આવતીકાલે રાજકોટના કોર્પોરેશનના વહીવટદાર તરીકે રેમ્યા મોહન છે તે ચાર્જ છે તે સંભાળશે. અત્યાર સુધી લોકો છે તે પ્રાથમિક સુવિધાને લઈને શાસકો પાસે આવતા હતા, પરંતુ હવે જે નાગરિકો છે તે આવતીકાલથી પોતાની પ્રાથમિક સુવિધાને લઈને અધિકારીઓ પાસે જશે અને અધિકારીઓ છે તે તેમની વાતો છે તે સાંભળશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વડોદરામાં શાલિની અગ્રવાલે ચાર્જ સંભાળ્યો. કોર્પોરેશનમાં વહીવટદાર તરીકે તેમની નિમણૂક થઈ છે. કોર્પોરેશનમાં રજાના દિવસે તેમણે ચાર્જ સંભાળ્યો. મ્યુનિસિપલ કમિશનરે ભવ્ય સ્વાગત તેમનું કર્યું હતું. કાઉન્સિલરોની ટર્મ અત્યારે પૂરી થઈ છે.